ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। એસઆઈઆર ડ્રાફ્ટ યાદી મુદ્દે અમિત ચાવડાના પ્રહાર। 2002 થી 2025 સુધી ખોટી રીતે મતદાન થયું। અમિત ચાવડા અત્યાર સુધી વોટ ચોરી કરીને ચૂંટણી જીતવામાં આવી હોવાની આક્ષેપો કર્યા છે। મોટી સંખ્યામાં મૃતકોને કાયમી સ્થળાંતરિત લોકોના મત મળ્યા હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા। गुजरात कांग्रेस द्वारा जन आक्रोश यात्रा बीजा तबक्कानी फागवेल खातेथी शरूआत थई छे। अंगे वात करवा माटे जोडाया छे अमितभाई चावड़ा। तेमनी साथे वात करीशुं। अमितभाई, पहेला ढीमाथी बेचराजी, हवे फागवेलथी दाहोद सुधी गुजरातनी जनतानो जे अवाज दबाववामां आवे छे, जे सरकार द्वारा डर अने भयनो माहोल ऊभो करीने जे लोकोने डरावा दबाववामां आवी रह्या छे, ए राजनीति सामे गुजरातना लोकोना अवाजने बुलंद करवा माटे जे प्रजानी तकलीफों छे, समस्याओं छे, पीड़ा छे, जे आक्रोश छे, એને બુલંદ અવાજે રજૂ કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। ત્યાં બીજા તબક્કાની યાત્રા અમે મધ્ય ગુજરાતથી આજે ફાગવેલથી શરૂઆત કરી છે। મધ્ય ગુજરાતમાં જે મનરેગાનો ભ્રષ્ટાચાર છે, જે નલ સે જલનો ભ્રષ્ટાચાર છે, અહીંયાના યુવાનોને રોજગારની તકો નથી। અહીંયા આગળ જે પશુપાલકો છે એને દૂધ ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। જે સહકારી સંસ્થાઓ છે એમાં લૂંટ ચાલે છે। ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર થયા છે। એ તમામ મુદ્દાઓને લઈને અમે આ મધ્ય ગુજરાતમાં પણ ગામે ગામ જવાના છે। 1400 કિલોમીટર આ યાત્રા ભ્રમણ કરશે। આજે 20મી ડિસેમ્બરે શરૂઆત કરીને 6 જાન્યુઆરીએ જ્યારે દાહોદમાં આ ચરણનું પૂર્ણાહુતિ થશે, જમીન પર ઉતરીને લડીશું। સડકથી લઈને સંસદ સુધી આ ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવાના સંકલ્પ સાથે નીકળ્યા છે। ગુજરાતમાં 2027માં જે પરિવર્તન થવાનું છે, આ જનાક્રોશ યાત્રા એ લોકોનો અવાજ છે અને આ લોકોનો અવાજના માધ્યમથી 2027માં પરિવર્તનનો શંખનાદ આ જનાક્રોશ યાત્રા સાબિત થશે। 2002થી આજે 2025 સુધી જે પણ ચાલ્યું, જે પણ ચૂંટણીઓ થઈ, વિધાનસભા, લોકસભા, સ્થાનિક સ્વરાજ, બધાની અંદર ખોટા મતદારોએ મતદાન કર્યું, વોટ ચોરી કરવામાં આવી અને આ વોટ ચોરી કરીને અત્યાર સુધીની ચૂંટણીઓ જીતવામાં આવી। આટલી મોટી સંખ્યામાં અત્યારે મૃતક મતદારોના નામ છે, સ્થળાંતર થયેલા લોકોના નામ છે, કાયમી શિફ્ટ થયેલા લોકોના નામ છે, લોકો મળતા નથી। એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી આ વોટ ચોરીનું નેક્સસ ચાલે છે। મતનો અધિકાર ના છીનવાય એ અમારી જવાબદારી છે ને એના માટે ક્યારેય અમારો સંપર્ક કરશે તો કોંગ્રેસનો એક એક કાર્યકર લોકોના મતની રક્ષા માટે આ ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરીની નીતિ શાસન સામે મજબૂતાઈથી લડીશું ને લોકોને એનો અધિકાર અપાવીશું। એવા પણ કેટલાક લોકો છે કે જેમના નામમાં નવી જે ડ્રાફ્ટ જાહેર થયો એમાં કદાચ સમાવેશ નહીં થઈ શકે। કોંગ્રેસ કયા પ્રકારની ભૂમિકા ભજવશે આ મુદ્દામાં? જે લોકોના નામ નથી દાખલ થયા અને સાચા માણસ શું છે એના ફોર્મ નંબર 6 ભરાવાની પ્રક્રિયા પણ કરાવીશું। હજુ પણ હું ગેરંટી સાથે કહું છું કે લાખો મતદારો આ ગુજરાતની મતદાર યાદીમાં એવા છે કે જેના ડુપ્લિકેટ વોટ છે। સૌરાષ્ટ્રના મતદારનો સુરતમાં હોય, ઉત્તર ગુજરાતના વ્યક્તિનો અમદાવાદમાં મત હોય, બીજા રાજ્યના લોકોનો પણ ગુજરાતમાં મત, હજુ પણ એવા લાખો મત ગુજરાતની મતદાર યાદીમાં છે। એવા મતોની પણ અમે ચકાસણી કરવાના છે। અમે સરકારને, ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ, તમે એસઆઈની પ્રક્રિયા કરી છે, તમે આંકડા આપ્યા છે, ત્યારે ડુપ્લિકેટ મતો રદ કરવા માટેની કાર્યવાહી પણ ચૂંટણી પંચ કરે। એની પાસે સોફ્ટવેર છે, એનો ઉપયોગ કરે। ગુજરાતમાં કેટલા ડુપ્લિકેટ મતદારો છે એની યાદી જાહેર કરે અને એ મતદારોને નોટિસ આપીને એક વ્યક્તિ એક વોટનો જે આપણને બંધારણ અધિકાર આપ્યો છે એ અધિકાર મુજબ લોકોને એનો મતનો અધિકાર મળવો જોઈએ। ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કોંગ્રેસ કરશે। હજુ પણ કેટલાક ડુપ્લિકેટ મતદારો છે જેને દૂર કરવા ચૂંટણી પંચને તેઓ અપીલ કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।